આજ તો અલગ અલગ વાહનોનો સફર કરીને આવી ગયા ગામડેથી ગારિયાધાર અને રાતે આવી ટાઈડનો ખાધો આઈસ્ક્રીમ. તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધા મિત્રોને. ગણતરીના દિવસો હવે પૂરા થઈ ગયા એટલે ગામડાને વિદાય આપીને જવાનું છે પાછું આપણા ગારિયાધારમાં. સવારમાં દી ઉગતા જ ઘરેથી નીકળી ગયા અને જવાનું મન તો નથી થતું પણ જવું પડે એમ છે. બગદાણા સુધી મોટો ભાઈ ગાડી લઈને મૂકી ગયો અને હવે જવાનું છે બસમાં. બસ આવી ગઈ એટલે બસમાં બેસી ગયા. બસમાંથી ઉતરીને બેહવું પડ્યું ટેમ્પામાં. હું તો આને ટેમ્પો જ કહું, તમે શું કહો છો એ જરા કરી દેજો કોમેન્ટ. શેત્રુંજી ડેમનો નજારો જોતા જોતા પૂગી ગયા પાલીતાણા અને બહુ તડકો હતો એટલે લઈ લીધી લચ્છી. બસનો ટાઈમ થઈ ગયો છે એટલે બસ નો આવે એ પેલા હાલો પી લઈ લચ્છી. બસ આવી ગઈ એટલે બસમાં બેહીને પૂગી ગયા ગારિયાધાર. ગારિયાધાર તો આવી ગયું પણ બસમાં બેહીને થાક લાગી ગયો એટલે ઘરે જઈને ઘડી હુઈ જવું જોઈએ. રાતે જમીન કાઢવી નવરો છો એટલે નીકળી ગયો આપડા બાકડે બેહવા. કેટલા સમય પછી ભાઈબંધો આરે ઘડી ખવાણ કરીને પછી આવી ગયા ચા પીવા. આવી ટાઈટની ચા પીધી તો ઠીક, ચા પીને આવી ગયા પાછા આઈસ્ક્રીમ ખાવા. હજી તો ગરમા ગરમ ચા પી રહ્યા હતા તરત આવી ગયા આઈસ્ક્રીમ ખાવા. આપણો ગાંડો ભાઈબંધ ગયો છે આઈસ્ક્રીમ નો ઓર્ડર દેવા. તો આજનો મિની વ્લોગ અહીંયા સુધી. તે વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ન ભૂલતા.